MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले साथ साथ MDH મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે જામનગરથી, જ્યાં પેરાશૂટને લઈને અજીબોગરીબ ઘટના પ્રકાશમાં આવી છે। પેરાશૂટ સાથે એક વ્યક્તિ વીજ વાયર પર પડી ગયો। હેલિપેડ સોસાયટી નજીકનો આ બનાવ કેમેરામાં કેદ થયો છે। જોકે વીજ વાયરના કારણે કોઈ જાનહાનિ થઈ નથી। 100 ફૂટ ઊંચાઈએથી આ યુવક નીચે વીજ વાયર પર પડ્યો હતો। પેરાશૂટ સાથે કોણ હતું તેની ચાલી રહી છે હાલમાં તપાસ। તો દ્રશ્ય જુઓ કેવી રીતે પેરાશૂટ સાથે આ વ્યક્તિ નીચે આવ્યો। 100 ફૂટ ઊંચાઈથી યુવક નીચે વીજ વાયર પર પડ્યો હતો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા દિવેશ। દિવેશ, શું બધું અપડેટ આખી ઘટનામાં? જી, વાત કરવામાં આવે તો જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કાલાવડ પંથકમાં 2 દિવસ પહેલા એક યુવાન પેરાશૂટ સાથે આકાશમાં ઊંચાઈએ ઉડ્યો તો હતો, પરંતુ કોઈ અકસ્માત થવાના કારણે તે પેરાશૂટ સાથે જ અચાનક નીચે પટકાયો હતો અને તે દરમિયાન જે વીજ વાયર છે તેમાં પેરાશૂટ ફસાયું હતું। સદભાગ્યે કહી શકાય કે ચમત્કારિક તેનો બચાવ થયો હોય તેવું સ્પષ્ટપણે જોવા મળ્યું હતું। પેરાશૂટ જે વીજ વાયરમાં જે ફસાયું તે પહેલા જ તે નીચે પટકાયો હતો, તેના કારણે તેને સામાન્ય ઈજા તો જરૂર થઈ હતી, પરંતુ કોઈ મોટો અકસ્માત થયો નથી ને કોઈ તેને સારવાર લેવાની જરૂર પડે તેવું પણ કંઈ થયું નથી। જે અચાનક જ પેરાશૂટમાંથી તે આસમાનથી પડીને જે છે તે જમીન પર પટકાયો હતો અને વીજ વાયરમાં આ પેરાશૂટ ફસાયું હતું, જેના જે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થયા છે। દિવેશ, કોણ છે આ વ્યક્તિ? ક્યાંથી આવ્યો હતો? કોઈ ચોક્કસ બેકગ્રાઉન્ડ શું છે? વિગતો વધારે। હાલ તો સોશિયલ મીડિયામાં આ જે વિડીયો વાયરલ થયો છે તેને લઈને હાલ તેની શોધખોળ કરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા પણ તેને જે છે તે શોધવામાં આવી રહ્યો છે, પરંતુ કોઈ મોટી જાનહાનિ કે કોઈ અકસ્માત ન હોવાના કારણે કોઈ ગંભીરતા હાલ આ બાબતે લેવામાં આવી નથી। બિલકુલ, ધન્યવાદ દિવેશ તમામ જાણકારી બદલ। તો આ દ્રશ્ય જુઓ કેવી રીતે પેરાશૂટ સાથે આ એક વ્યક્તિ નીચે ખાબકી હતી, વીજવારમાં ફસાયો અને આ બાદ બચાવ થયો છે। હેલિપેડ સોસાયટી જામનગર પાસેનો આ બનાવ કેમેરામાં કેદ થયો છે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH